વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 19 પ્રશ્ન 1 આપણા શરીરને આકાર અને આધાર આપવા માટે જે રચના હોય છે તેને શું કહેવાય છે? જવાબ હાડપિંજર. પ્રશ્ન 2 હાડકાં અને કૂર્ચાથી બનેલી રચનાને શું કહે છે? જવાબ કંકાલતંત્ર. પ્રશ્ન 3 અમુક હાડકાં વળી શકે તેવા સાંધાથી જોડાયેલા હોય તેવા સાંધાઓને શું કહે છે? જવાબ ચલ સાંધા. પ્રશ્ન 4 કેટલાક હાડકાં વળી ન શકે તેવા સાંધાથી જોડાયેલા હોય તેને કેવા સાંધા કહે છે? જવાબ અચલ સાંધા. પ્રશ્ન 5 ખોપરી અને ચહેરાના હાડકાં મળીને શેની રચના થાય છે? જવાબ માથાની. પ્રશ્ન 6 ચહેરામાં કેટલા હાડકાં હોય છે? જવાબ 14 હાડકાં. પ્રશ્ન 7 ખોપરીમાં કેટલા હાડકાં હોય છે? જવાબ 8 હાડકાં. પ્રશ્ન 8 ફેફસા હૃદય જેવા અંગોનું રક્ષણ કોણ કરે છે? જવાબ છાતીનું પિંજરું. પ્રશ્ન 9 છાતીના પિંજરામાં કેટલા જોડ પાંસળીઓ હોય છે? જવાબ 12 જોડ. પ્રશ્ન 10 છાતીના પિંજરામાં કેટલા હાડકાં હોય છે? જવાબ 24 + 1 એટલે 25 હાડકાં. પ્રશ્ન 11 કરોડ સ્તંભ શેની બનેલી હોય છે? જવાબ કશેરુકાની. પ્રશ્ન 12 કરોડરજ્જુનું રક્ષણ કોણ કરે છે? જવાબ કરોડ સ્તંભ. પ્રશ્ન 13 કરોડ સ્તંભમાં કેટલા હાડકાં હોય છે? જવાબ 26. પ્રશ્ન 14 હાથ અને પગમાં કેટલા હાડકાં આવેલા હોય છે? જવાબ 30. પ્રશ્ન 15 સામાન્ય રીતે મનુષ્યમાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? જવાબ 206. પ્રશ્ન 16 પેશીઓનો સમૂહ જે સંકોચન થઈ શકે અને શિથિલ થઈ શકે અને હલનચલન કરી શકે તેવી સ્થિતિ જાળવી શકે તેને શું કહે છે? જવાબ સ્નાયુ. પ્રશ્ન 17 જુદા જુદા સ્નાયુઓ મળીને શેની રચના કરે છે? જવાબ સ્નાયુતંત્રની. પ્રશ્ન 18 સ્નાયુઓના કયા બે પ્રકાર છે? જવાબ ઈચ્છાવર્તી સ્નાયુ અને સ્વયંવર્તી સ્નાયુ. પ્રશ્ન 19 જે સ્નાયુઓના હલનચલન પર આપનું નિયંત્રણ છે તેવા સ્નાયુઓને કેવા સ્નાયુ કહેવાય? જવાબ ઈચ્છાવર્તી સ્નાયુ. પ્રશ્ન 20 જે સ્નાયુઓના હલનચલન પર આપનું નિયંત્રણ નથી તેવા સ્નાયુઓને શું કહેવાય? જવાબ સ્વયંવર્તી સ્નાયુ. પ્રશ્ન 21 કેવા પદાર્થો વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે? જવાબ ગરમ. પ્રશ્ન 22 કેવા પદાર્થો વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે? જવાબ ઠંડા પદાર્થો. પ્રશ્ન 23 ઉષ્માનું સંચરણ કયા પદાર્થથી કયા પદાર્થ તરફ થાય છે? જવાબ વધુ ગરમ પદાર્થથી ઓછા ગરમ પદાર્થ તરફ. પ્રશ્ન 24 ઉષ્મા ઉર્જા શેના પર આધાર રાખે છે? જવાબ પદાર્થના જથ્થા પર. પ્રશ્ન 25 પદાર્થમાં રહેલા કુલ અણુઓની ગતિશક્તિને શું કહે છે? જવાબ ઉષ્મા ઉર્જા. પ્રશ્ન 26 કોઈપણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને શું કહેવાય? જવાબ તાપમાન. પ્રશ્ન 27 વસ્તુનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ થર્મોમીટરનો. પ્રશ્ન 28 થર્મોમીટરમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ પારો અથવા આલ્કોહોલ. પ્રશ્ન 29 સામાન્ય રીતે તાપમાન કયા એકમમાં મપાય છે? જવાબ સેલ્સિયસ. પ્રશ્ન 30 પ્રવાહી ધાતુ કઈ છે? જવાબ પારો. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.